આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે આપણા કથાનાયક કે જેમની વાદ વિજયની યશોગાથાની વાતો તરફ આગળ વધવાના છીએ, એમની ઉત્કૃષ્ટ ગુરુ પરંપરાની અંદરમાં વાદી વેતાલ પૂજ્ય શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ થયા. એમનું રચેલું એક પ્રકરણ જીવ વિચાર પ્રકરણ હતું, એ આપણે જોયું. એમનું જ રચાયેલું હજી એક પ્રકરણ કે જે આજે પણ આપણા બધા માટે પરમાત્મા ભક્તિ અને મોક્ષ માર્ગ એ બેને સમજવા માટેનું એક ઉત્કૃષ્ટ આલંબન રૂપ રહ્યું છે. સંઘાચાર ચૈત્યવંદન ભાષ્ય મૂળ જે ગ્રંથ છે એ 910 ગાથાનું. એ પછીથી એના વિશે ટીકા રચાઈ અને આપણને અત્યારે આપણે જેટલું ખમી શકીએ છીએ, જેટલું સમજી શકીએ છીએ એ ભાષામાં આપણને એ અત્યારે પ્રાપ્ત થયું. પણ મૂળમાં આ શાંતિ સુરીશ્વરજી મહારાજે સંઘાચાર ચૈત્યવંદન ભાષ્ય રચી અને પરમાત્માના જિનાલયની અંદરની આખી ને આખી વિધિ એ કયા પ્રકારે કરવાને કારણે જીવ પ્રભુની ઉર્જાઓને પામે, જીવ કર્મના ક્ષય અથવા ક્ષયોપશમને પામે, એ આખી વાત વિધિની એ પૂજ્ય શાંતિશ્વરી મહારાજ સાહેબની ભેટ આપણને સૌને મળેલી. એ ઉપરાંત એમણે રચેલું હજી એક સૂત્ર ધમ્મરયણ પયરણ એટલે ધર્મશાસ્ત્ર, ધર્મરત્ન પ્રકરણ. પર્વ પંજિકા જેની અંદરમાં અરહદ અભિષેકની આખી ને આખી વિધિ એ સમજાવી છે. આજે આપણે બધા જ જ્યારે શુભ પ્રસંગની અંદરમાં એક સૂત્ર વગર કોઈ દિવસ આપણું એ પૂર્ણ થતું નથી. એવું અતિ 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 મહામાંગલિક સ્તોત્ર જેને કહ્યું છે, એવી બૃહદ શાંતિ, આ મોટી શાંતિ ક્યાંથી ઉદ્ધૃત કરવામાં આવી? તો એનું રેફરન્સ પણ આવ્યું કે એ આ અરહદ અભિષેક વિધિના પર્વ પંજિકા નામના સ્તોત્રની 7મા પર્વની અંદરમાં આ બૃહદ શાંતિ કલ્પ સ્તોત્ર એ વિદ્યમાન હતું, જેને ઉદ્ધૃત કરી અને આજે આપણે નવસ્મરણના એક ભાગરૂપે આ બૃહદ શાંતિ સ્તોત્ર આપણે બોલીએ છીએ. આ ભેટ પણ આપણને મળી તો એ પૂજ્ય વાદી વેતાલ શાંતિશ્વરી મહારાજ સાહેબ પાસેથી મળી. અંગ વિદ્યા એનો ઉદ્ધાર પણ સાહેબ તરફ થયો અને તિલક મંજરી કે જેનું સંશોધન પછીથી કવિ ધનપાલ એમના દ્વારા રચાયેલી આ કથાનું સંશોધન પણ થયું હતું. એક ઇન્ટરેસ્ટિંગ વાત બીજી, બૃહદ શાંતિની વાત આવે ને ત્યારે આપણને સહજપણે પ્રશ્ન થાય કે એની અંદરમાં તો છેલ્લી ગાથાઓની અંદરમાં આવે છે કે ભાઈ આ તો શિવાદેવી માતાએ રચેલું સ્તોત્ર હોઈ શકે એવી અત્યારે આપણી માન્યતા છે, કારણ કે એની અંદર આવે છે કે ભાઈ હું શિવાદેવી આ સ્તોત્રની રચના, આ સ્તોત્રની ભક્તિ દ્વારા ભક્તિ કરું છું એમ. તો આપણને પ્રશ્ન એ થાય કે આ શાંતિશ્વરી મહારાજ સાહેબ સુધી કોણે પહોંચાડ્યું હશે? એના ઉત્તરમાં આપણે માનવું જ પડે કે શાંતિશ્વરી મહારાજ સાહેબ પાસે દૈવત્વ હાજરા હજુર હશે તો જ આવું થઈ શકે. નહીં તો દેવલોકની અંદરમાં રહેલા શિવાદેવી માતા એ કઈ રીતે સ્તોત્ર રચે અને આપણા સુધી પહોંચે? તો એના જવાબમાં શાંતિશ્વરી મહારાજ સાહેબના જીવનમાં થતી એક ઘટના એ ચોક્કસપણે એને આપણે ઉલ્લેખમાં લેવી પડે કે શાંતિશ્વરી મહારાજ સાહેબના રોજનું પ્રવચન સાંભળવા માટે નાગિની દેવી આવતા હતા. હું ફરીથી આપણે કદાચ સાંભળવામાં ઉણા ઉતર્યા હોઈએ તો કહું, વાદી વેતાલ શાંતિશ્વરી મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવા માટે રોજ નાગિની દેવી આવતા હતા. એક દેવીને પ્રવચન સાંભળવા આવવાનું મન થાય. એ કેવું પ્રવચન હશે? સામાન્ય રીતે જુઓ કે દેવોને તો અવધિજ્ઞાન હોય છે, એ ત્યાં જ બેઠા બેઠા ઉપયોગ મૂકે ને તો શાંતિશ્વરી મહારાજ સાહેબ અહીંયા પ્રવચનમાં શું બોલે છે એ બધું જ એમને ખ્યાલ આવે, અક્ષરશઃ ખ્યાલ આવે, વિઝ્યુલાઇઝ પણ કરી શકે. અને તેમ છતાં એ પ્રવચન સાંભળવા માટે આવતા હતા. આવું કેમ? આ દ્રષ્ટાંત દ્વારા જે આપણે ખાસ વિશેષપણે આ લેવાનું મન થયું ને એ આ છે કે આજે જેમ દેવોને અવધિજ્ઞાન હોય છે અને દેવો પોતાના વિમાનમાં બેઠા બેઠા
કોઈ પણ મહાત્માના પ્રવચનને અગર ઉપયોગ મૂકે તો સાંભળી શકે એમ છે. એમાં આજે આપણી પાસે પણ ગૂગલ જ્ઞાન છે, યુટ્યુબ જ્ઞાન છે. આજે આપણે પણ ઘરે બેઠા બેઠા કેટલાય મહાત્માઓના પ્રવચનો એક બટન દબાવી અને યુટ્યુબ ઉપર સાંભળી શકીએ એમ છે. પેલા નાગિની દેવી આપણા કરતાં તો ઘણા સક્ષમ હતા. આપણે તો ઇન્ટરનેટના આલંબને ચાલવું પડે, સ્વાધીનતા નથી. એમને તો કોઈ ઇન્ટરનેટની જરૂર ન હોય, એ તો સ્વાધીન જ્ઞાન હતું. અને તેમ છતાં એ પ્રવચન સાંભળવા સદેહે આવતા. કેમ? કારણ કે કોઈ પણ પ્રવચન સાંભળવું હોય તો એનો એક વિનય હોય. વિનય વિના પ્રવચન સાંભળવાનો અધિકાર પણ મળતો નથી. અને વિનય વિના સાંભળેલું પ્રવચન એ અંતરાય કર્મ બંધાવે છે. વાત થોડી કડવી છે, કદાચ વર્તમાન સમયના પરિપ્રેક્ષની અંદરમાં અળવિતરી પણ લાગે, બની શકે. પણ વિનય વિના લીધેલું જ્ઞાન એ જ્ઞાનાવરણીય કર્મ બંધાવે છે. આ વાતને ગુરુગમથી ખરેખર વિચારવા જેવી છે કે અકારણ, સકારણ હોય અને કોઈક ક્યાંક એવો પ્રસંગ બન્યો હોય ને વસ્તુ અલગ છે, પણ અકારણ ફક્ત આ આદત કેળવવી કે આપણે તો ઘરે બેઠા સાંભળી લેશું, આ વિનય નથી. તો આ નાગિની દેવી જ્યારે આવતા ત્યારે એમને કોઈ ઓળખી ન શકે અને એમનો પ્રભાવ એ ક્યાંય લોકો સુધી પહોંચે નહીં. કારણ કે સાહેબે આવું જાહેરાત નહોતી કરવી કે ભાઈ જુઓ મારે ત્યાં દેવો પણ પ્રવચન સાંભળવા આવે છે, દેવીઓ. એ સમયે મહાત્માઓને કે એ સમયના ઉત્તમ પુરુષોને આવી ઝંખનાઓને સેવનાઓ નહીં થતી હશે. તો વાદીદેવ શ્રી મહારાજ સાહેબે જાહેર નહોતું કરાવડાવવા દેવું કે આવું પણ કંઈ થાય છે. અને બીજું, એ નાગિની દેવી આવે તો સામાન્ય માણસોની ઉર્જાઓ જે દેવો સહન ન કરી શકે સામાન્યથી, એ પણ એમને ખલેલ ન પહોંચાડે, એમને પણ કોઈ બાધ ન આવે. એટલા માટે રોજ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ એક બાજોઠ ઉપર વાસક્ષેપ કરતા અને એ બાજોઠ ઉપર આ નાગિની દેવી બેસતા. આ ક્રમ વર્ષો સુધી ચાલતો આવ્યો. એક દિવસ એવું થયું કે શાંતિશ્રી મહારાજ એ ત્યાં વાસક્ષેપ કરવાનું ભૂલી ગયા. નાગિની દેવી આવ્યા. એ દિવસનું પ્રવચન પૂરું થયું અને પ્રવચન પૂર્ણ થયા બાદ નાગિની દેવીએ બહુ જ વિનયપૂર્વક પૂજ્યશ્રીને કહ્યું કે સાહેબ, હવે આપ 6 મહિના જીવશો. આપનું આયુષ્ય એ 6 મહિનાનું બચ્યું છે. આ વાતના છે ને રેફરન્સ પણ આપણને ઘણા મળે. આપણે જુઓ કેટલાય દ્રષ્ટાંતો આપણે એવા સાંભળ્યા હશે કે જેમાં કોઈ વ્યક્તિ કંઈક ભૂલી જાય એટલે તરત એને પોતાને રિયલાઇઝ થાય કે અચ્છા મારું આયુષ્ય ઘટી ગયું લાગે છે. કેમ? કારણ કે મારો મતિજ્ઞાનનો ક્ષયોક્ષમ જો ઘટ્યો એનો મતલબ કે મારું આયુષ્ય હવે બહુ ઓછું બાકી હશે. વયોવૃદ્ધતા આવે ત્યારે મતિની મંદતા આવે. આ એક સામાન્ય નિયમ છે. અત્યારે તો આપણે બાળપણથી જ મતિના મંદ થઈ ગયા, પણ સામાન્ય નિયમ આ છે. અને અહીંયા પણ આવું થયું કે એમનો ઉપયોગ ઘટ્યો. મતિ દ્વારા જે રોજ એમને યાદ રહેતું હતું એ દિવસે ન રહ્યું અને તરત નાગિની દેવીએ સાહેબને કહ્યું કે સાહેબ, હવે આપે 6 જ મહિના આયુષ્યના છે, તો એ પહેલાં આપ ગચ્છની વ્યવસ્થા પણ કરી લો અને પ્રભવની સાધના પણ કરી લો. આવું એલામ ભાગી જાય આપણને તો આમ કેટલું ગમે કે ચલો આપણને આવું ખબર પડી જાત તો કેટલું સારું થાત. પણ પ્રશ્ન એ બી થાય કે અત્યારની જે રીતની આપણી પોતાની સ્થિતિ છે ને માનસિક, એ પછીથી અત્યારે આવું સમજણ આવે પછી પણ આપણને કેટલો ફરક પડે એ મોટો પ્રશ્ન છે. જડ અને વક્ર. પણ આ બધા મહાપુરુષો એ બધી અલગ માટીના બન્યા હોય. એમણે પછીથી જે આખી આપણી વાત હતી કે જે એમણે આપવાનું શરૂ કર્યું, વાદની પોતાની આખી પરંપરા, પોતાના 32 શિષ્યોને, અને એમાંથી પછી આ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ પ્રાપ્ત થયા. આ બધું આ છેલ્લા 6 મહિનાની અંદરમાં પોતાની આખી ને આખી આગવી શૈલીઓ જે જૈન શાસન થકી એમને પ્રાપ્ત થઈ હતી, એ જૈન શાસનને ફરી પ્રાપ્ત કરાવવા માટે પોતાના ઉત્તરાધિકારી એમને જોઈતા હતા. મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ મળ્યા, એમને જેટલું સોંપવાનું હતું એ બધું જ સોંપ્યું. અને પછીથી એવું કહેવાય છે કે આ શાંતિશ્વરી મહારાજે શેઠ યશના પુત્ર સોંડ, એણે ગિરનાર તીર્થનો એક છડીપાલિત સંઘ કાઢ્યો હતો. એ સમયે એ સંઘની અંદરમાં પૂજ્યશ્રીની નિશ્રા હતી. ત્યારે એમણે ફરી એકવાર બહુ શાંતિથી સાંભળવા જેવી વાત છે, પૂજ્ય શાંતિશ્વરી મહારાજ સાહેબે 25 દિવસ માટેનું અણશણ સ્વીકાર્યું. છેલ્લા 25 પોતાની સાધનાની જે આખી પગદંડીથી આગળના આવતા ભાવ સુધી જવાનું હતું, એ સાધનાની
અંતઃકરણમાં સ્થાપના કરવા માટે એમણે અણસર લીધું છેલ્લા 25 દિવસ. એટલે શું થયું? ભૂખ અને તરસ બંનેઓને એમણે એ બંનેનો ત્યાગ કર્યો, ભોજનનો અને પાણીનો. અને એની સાથે હજી એક વસ્તુનો એમણે ત્યાગ કર્યો જે આપણી માટે કમાલ લાગે. છેલ્લા 25 દિવસ પૂજ્ય વાદી વેતાલ શાંતિશ્રી મહારાજે ઊંઘનો ત્યાગ કર્યો હતો. આપણી આંખ ફોડી થઈ જાય. આ કેવી સાધના! કઈ રીતે શક્ય બનતું હશે? માણસ પોતાના આયુષ્યના છેલ્લા 25 દિવસ જીવવાના છે. એમને ખબર છે કે મારું આયુષ્ય હવે 6 જ મહિનાનું છે, દેવે કીધું છે, એમાંના 25 દિવસ બાકી છે. પોતે છરીપાલી સંઘમાં નિષ્ઠાદાતા છે, એટલે બીજા અનેક કેટલા બધા કાર્યો હોય અને શ્રમ પણ કેટલો હોય, વિહાર કરવાનો વગેરેનો. ગિરનાર તરફ જતા હતા. એ બધાની અંદરમાં છેલ્લા 25 દિવસ માટે ભૂખ, તરસ અને ઊંઘ ત્રણેના ત્યાગપૂર્વકનું અણસણ એમણે સ્વીકાર્યું. અને પોતે આ અણસણ સ્વીકારી અને વિક્રમ સંવત 1096 જેઠ સુદ નોમના દિવસે, મંગળવાર હતો જે દિવસે, કૃતિકા નક્ષત્ર હતું એ દિવસે પૂજ્યશ્રીએ સમાધિપૂર્વક કાળધર્મ કરી અને દેવલોકનું ગમન કર્યું. આમ દેવલોકમાં એ દેવ થયા. આવા શાંતિસુરી મહારાજ. એમના શિષ્ય થયા પૂજ્ય મુનિચંદ્રસુરી મહારાજ. થારાભદ્ર ગચના એ શાંતિસુરી મહારાજની આ બધી વાતો આપણને રોજ એવું લાગે કે આ બધા કમાલ કહી શકાય એવા મહાત્માઓના આપણને યોગો પ્રાપ્ત થયા. એ મુનિચંદ્રસુરી મહારાજ. અને એમની પાટે જે આવવાના છે એ બાળ પૂર્ણચંદ્રની વાત આપણે ગઈકાલે જોઈ હતી. આપણે જોયું હતું ગઈકાલે કે એમનો જન્મ થયો વિક્રમ સંવત 1143 મહાવદ છઠના દિવસે. ગર્ભમાં હતા ત્યારે અતિશય સુંદર સ્વપ્ન આવ્યું હતું અને એના આધાર ઉપર પૂનમનો ચંદ જોયો હતો, એટલે પૂર્ણચંદ્ર નામ રાખ્યું. હવે આ જ્યારે સ્વપ્ન જોવાયું હતું, જીન દેવી શ્રાવિકાએ જોયું, એ સમયે એમણે પોતાના શ્રાવક વીરનાગ શ્રેષ્ઠી એમને જણાવ્યું કે મેં આવું સ્વપ્ન જોયું. એ વીરનાગ શ્રેષ્ઠીએ સામે એમ કહી નથી કે ઓહો બહુ સરસ, ચલો આનું ફળ તો આ મળશે. આવું કોઈ પણ પ્રકારનું દોડડાપણ એમણે નહોતું કર્યું. એમણે સહજ રીતે કહ્યું હતું કે અત્યારે આપણે ત્યાં પૂજ્ય મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ બિરાજમાન છે. આપણે બંનેએ આ સ્વપ્ન એમને જણાવવું જોઈએ અને આનો ફળાદેશ શું હોઈ શકે એ એમની પાસેથી આપણે જાણવું જોઈએ. મંડારની કેટલીક વાતો ઇતિહાસની જે આવે છે એ પ્રમાણે આ મુનિચંદ્રસુરી મહારાજ એ મંડારની ગુફાઓની અંદરમાં રહેતા હતા. આપણે ગઈકાલે કેટલુંક જોયું કે મણિભદ્રજીની જે ગુફા અત્યારે, જે મંદિર છે, જે અત્યારે મંડાર દેવીના નામે પૂજાય છે, એ આખું ક્ષેત્ર અને ત્યાં ગુફાઓ, આમાં મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ એ વસવાટ કરતા. આમ પણ એ સમય ઉપાશ્રયને પૌષદ શાળાઓનો નહોતો, એટલે મહાપુરુષો, મહાત્માઓ એ આવી રીતના કોઈ પણ ઉદ્યાન છે કે ગુફાઓ છે એની અંદર વસવાટ કરતા. અને એમાં પણ સાધના કરવાની હોય જેમને, એમની માટે ગુફાઓ એ શ્રેષ્ઠતમ અનુકૂળ સ્થાન રહેતું. તો આ મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ એ મંડારની અંદરમાં એ સમયે વિદ્યમાન હતા અને એમણે એ સમયે ત્યાં આ વીરનાગ શ્રેષ્ઠીને અને જીનદેવી શ્રાવિકાને જણાવ્યું હતું કે આ જે સ્વપ્ન આવ્યું છે એના ફળ સ્વરૂપે તમને અત્યંત રૂપવંત, બુદ્ધિમાન, પ્રતિભાશાળી અને તમારા કુળને ઉજમાળ કરે એવો એક બાળક તમને પ્રાપ્ત થશે. આ સ્વપ્ન ફળ પણ મુનિચંદ્રસુરી મહારાજ સાહેબે ભાખેલું. 7-8 વર્ષ થયા. એના સંસ્કરણની બાબતમાં બંને જણા ખૂબ અત્યંત એક ચીવટપૂર્વક આગળ વધતા હતા. કેમ? કારણ કે આ બ્લેસ્ડ પુત્ર છે. જ્યારે આપણને ખબર પડે કે આ આવનારું બાળક કંઈ ઉત્તમતા લઈને આવ્યું છે તો એના ઉછેર પાછળ આપણો બધો ભોગ કેટલો વિશિષ્ટ થાય અને કેટલો ઉપયોગપૂર્વકનો થાય. આજે આપણી પરિસ્થિતિ આ છે કે આપણને લાગતું જ નથી કે આપણું કોઈ પણ આપણા ઘરમાં જન્મેલું બાળક એ બ્લેસ્ડ હશે, અને એટલે આખી દુનિયાના ભરોસે આપણું બાળક મોટું થાય છે. કોઈક સ્કૂલના ભરોસે, કોઈક ક્લાસીસના ભરોસે, ક્યાંક ને ક્યાંક કોઈક કોચિંગ ક્લાસીસ, સ્વિમિંગ ક્લાસીસ, આવા બધા અનાવશ્યક ક્લાસીસના ભરોસે આપણું બાળક 24 કલાકમાંના 18 કલાક, 15 કલાક આવી બધી જગ્યાએ આપીને મોટું થાય છે. અને તેમ છતાં આપણને એવું લાગે છે કે આપણે એનો ઉછેર સારો કરીએ છીએ. ટેકનિકલ જોવા જઈએ તો આપણી પાસે આપણા બાળકના ઉછેરમાં આપેલા કલાકો કેટલા
એ પ્રશ્ન જ્યારે પૂછીએ ને ત્યારે કદાચ આપણું મોઢું નીચું થઈ જાય એવી સ્થિતિ આપણી અત્યારની છે. આ લોકોના જીવનમાં જ્યારે 8-9 વર્ષના થયા ત્યારે એક પ્રસંગ આવ્યો. એ સમયે મંડારની અંદરમાં દુકાળ પડ્યો. કુદરતી આફત જેને કહી શકાય કે બહુ જ ભીષણ દુકાળ. આમ પણ રાજસ્થાન મરુધરનું ક્ષેત્ર એટલે વરસાદ ઓછો હોય એટલે દુકાળ તો હતો જ, એમાં અધૂરામાં પૂરું ત્યાં મારી મરકીના ઓળા ઉતર્યા. અને હવે આખા એ સમયના પોરવાડ જ્ઞાતિના લોકોએ નક્કી કર્યું કે આપણે અહીંયાથી હવે બીજા ક્ષેત્ર તરફ જવું જોઈએ. અને ઇતિહાસ એવું લખે છે કે એ સમયે ત્યાં રહેલા તમામ પોરવાડ જ્ઞાતિના લોકોએ એક સાથે ભેગા રહી અને ત્યાંથી હિજરત કરી, ત્યાંથી એમણે વિદાય લીધી. આ એક શબ્દ ઉપર પણ છે ને બહુ ધ્યાન આપવા જેવું છે. આખી જ્ઞાતિ ભેગી નીકળી. આજે પણ જુઓ ને, એકલું મંડાર નહીં, આપણે જેટલા પણ ગામો છે ને બધા ગામોની અંદરમાં એક વ્યવસ્થા છે. ત્યાં દરેક લોકોના રહેવાના વાડ અલગ અલગ હતા. વાણિયા વાડ અલગ હોય, બીજી વાડ અલગ હોય, ત્રીજી વાડ અલગ હોય. કેમ આવું? કારણ કે એ સમયના લોકો બહુ સ્પષ્ટ હતા કે બાળકનો ઉછેર, બાળકનું સંસ્કરણ અને બાળકને જ્યાં સુધી એ મોટો ન થાય, સમજણો ન થાય, પરિપક્વ ન થાય ત્યાં સુધીનું આજુબાજુનું વાતાવરણ એ જો એને અનુકૂળ નહીં મળે અને ઘરની વિચારધારા કરતાં પ્રતિકૂળ મળશે તો બાળક કોઈ પણ એક વસ્તુના ક્યારેય સંસ્કાર નહીં પાડી શકે. આપણે એક્ઝામ્પલ લઈએ. આપણા ઘરોની અંદરમાં કંદમૂળ નથી વપરાતું. આપણી બાજુનું જ ઘર છે જે કોઈ પંજાબીનું છે કે કોઈ મહારાષ્ટ્રીયનનો છે કે કોઈ પણ વ્યક્તિનો છે. હવે એના ઘરની અંદરમાં નોનવેજ પણ વપરાય છે. એની બાજુમાં હજી એક ઘર છે કે જે ઘરની અંદરમાં નોનવેજ નથી વપરાતું પણ કંદમૂળ વપરાય છે. હવે આપણું બાળક જ્યારે જન્મ લેશે અને ત્યારે આપણા ઘરમાંથી બીજા ઘરમાં બાજુમાં જવાનો તો છે જ આડોશ પડોશમાં, ત્યારે એક જે સંસ્કાર દ્રઢ થવો જોઈએ, ઘૂંટાવવો જોઈએ કે આ તો વપરાય જ નહીં, આ તો વપરાય જ નહીં, એ એને ઘૂંટાતો જ નથી. કેમ? કારણ કે એની દ્રષ્ટિની અંદરમાં અલગ અલગ પ્રકારના દ્રશ્યો આવે છે. એ દ્રશ્યો એના મગજને અલગ અલગ વિચારો આપે છે. આ વપરાય, અચ્છા આ લોકો આ વાપરે છે, આ લોકો આ વાપરે છે, એનો મતલબ કે આવી વસ્તુઓ વપરાતી પણ હશે. અને એના કારણે શું થયું તો કે એ જ્યારે મોટો થયો ત્યારે હવે જરાક પણ કચાશ એને આવી, પ્રતિકૂળતા આવી એટલે તરત એમ કે હવે વાપરી લેવાનું, બહાર જઈએ તો કંદમૂળ વાપરવાનું, એમાં શું વાંધો છે? આવું કેમ થયું? ઘરના દ્રઢ સંસ્કાર હતા, મા બાપે જીવનમાં ક્યારેય લાવ્યું નહોતું, તો એ કેમ થયું? કારણ કે એને જોયું છે. આજે ટીવી ઉપર આપણે કેટલી બધી એડવર્ટિઝમેન્ટ જોતા થયા કે જે વસ્તુ હવે આપણી એના પ્રત્યેની ઘૃણા ઓછી થઈ ગઈ. આપણે હવે ટોલરન્સ લેવલ પર આવ્યા કે ભાઈ આ નોનવેજ આવું બનતું જ હોય, હવે મૂકોને માથાકૂટ. આવી ઘૃણા ઘટી ગઈ. કેમ? કારણ કે વારંવાર જોયું હતું. આ આર્યભૂમિની એક સંસ્કૃતિ હતી કે જેની અંદરમાં આજુબાજુ બાળક જ્યાં સુધી પરિપક્વતાને ન પામે ત્યાં સુધી દ્રશ્યો પણ એવા ન મળવા જોઈએ કે જેના કારણે એનો સંસ્કાર દ્રઢ ન થાય. અને એટલે એ પ્રકારના કલ્ચરના લોકોની વચ્ચે જ રહેવાનું થતું હતું. એટલે કોઈના પણ ઘરે જઈને વાપરે, જુએ, રહે, કરે તો એને કલ્ચર એક જ પ્રકારનું મળે. અર્બન પરંપરાઓ, શહેરીકરણની આખી અલગ. અહીંયા કોસ્મોપોલિટીનો ક્રેઝ રહ્યો અને એના કારણે શું થયું તો કે આપણે ક્યાંય ન રહ્યા. પણ સમયનું ચક્ર છે, હરતું ફરતું આવશે અને આપણને છેલ્લે સમજાશે કે જ્ઞાતિની વચ્ચે રહેવાથી, આપણા લોકોના વચ્ચે રહેવાથી જે સિક્યોરિટી મળે છે, જે આપણી મૂળભૂત ગામની પરંપરા હતી, એના સિવાય આપણો આરો નથી જ. એનાથી ફંટાઈને આપણે જેટલા વર્ષો કાઢીએ છીએ એ બધું જ આપણા જ વિનાશનું કારણ બને છે. પછી જો એ સંસ્કરણની બાબત હોય કે લગ્નની બાબત હોય, ઇન્ટરકલ્ચરલ જેટલી પણ દિશામાં આપણે જઈએ છીએ એ બધું જ ભયજનક છે. એ આપણે ખાસ વિચારવા જેવું. અહીંયા પોરવાડ જ્ઞાતિને મહાજનો ભેગા થયા લોકો અને નિર્ણય કર્યો કે ભાઈ હવે આ ક્ષેત્રમાં રહેવાય એવી શક્યતા નથી. આ મારી મરકીનો રોગ અને દુકાળ અત્યંત ભયાનક છે. પોતે વર્ષો સુધી જમાવેલા ધંધા, પોતે વર્ષો સુધી ઊભી કરેલી મૂડી અને પોતાનું ઘર વગેરે એ બધું ત્યાગી અને આખી જ્ઞાતિ ભેગી એક સાથે ત્યાંથી વિદાય લે છે. જેની અંદરમાં આ વીરનાગ શ્રેષ્ઠી પણ છે, જીનદેવી શ્રાવિકા પણ છે અને આપણો 9 વર્ષના કથાનાયક એ પૂર્ણચંદ્ર એ પણ છે. અને એમણે જીવ બચાવવા માટે
આખી જ્ઞાતિએ પરિવારે બધાએ મંડાર છોડવું પડ્યું. ત્યાંથી આગળ નીકળતા લાટ દેશની અંદરમાં ત્યાંની રાજધાની જેને કહેવાય છે, આજે જેને આપણે ભરૂચના નામે ઓળખીએ છીએ, જેનું પહેલાં નામ હતું ભૃગુ કચ્છ, એ ભરૂચ કે જ્યાં મુનીશ્વર સ્વામી ભગવાન સ્વયં વિચર્યા છે અને શાસ્ત્રમાં જેને પ્રાયશ્ચિત તીર્થ તરીકે જેને ઓળખ્યું છે, એવા ભરૂચની અંદરમાં આ પૂર્ણચંદ્ર અને એમના પરિવાર એનું આગમન થાય છે. અને હજી તો એ લોકો આવ્યા અને માંડ કેટલાક મહિના થાય છે. બધી મૂડી ખતમ કરીને આવ્યા છે, બધું છોડીને આવ્યા છે. એટલે હવે નવેસરથી એકડો એક ઘૂંટવાનો છે. કમાવાની આખી ને આખી પદ્ધતિ જ નવેસરથી શરૂ થશે. અને હવે આ બાળક જ્યારે કમાવવા નીકળે છે, 9-10 વર્ષનો બાળક, અને જ્યારે ફેરી કરે છે ત્યારે અચાનક પુણ્ય એની ચાડી ખાય છે. અને એનું પુણ્ય, જગારા મારતું પુણ્ય, એ એવું કંઈક સર્જે છે કે જે જોવા માટે આખું ને આખું ભરૂચ ભેગું થવાનું છે. 10-11 વર્ષનો બાળક, 9-10 વર્ષનો બાળક કંઈક એવું પરાક્રમ કરવાનો કે જેના કારણે આખું ભૃગુ કચ્છ ઘરે ઘરમાં લોકોના દરેકના જણના મોઢામાં આ બાળકની વાત આવવાની, પૂર્ણચંદ્રની. એ શું થાય છે એ જો આવતીકાલે ફરીથી મળીએ. જી આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિ શાસન.